સુરત મનપાના વોર્ડ નંબર 4 માંથી મનોજ સોરઠિયા ચૂંટણી લડશે। આપની નવમી યાદીમાં 100 કરતા વધુ ઉમેદવારો જાહેર કરાયા। સુરત મનપાના વોર્ડ નંબર 4 માંથી મનોજ સોરઠિયા જે છે તેમને ચૂંટણી લડવા માટે એ મેદાને ઉતારી દેવામાં આવ્યા છે। આ સતત 9મું લિસ્ટ જે છે તે આમ આદમી પાર્ટીનું જાહેર થયું છે। આમ આદમી પાર્ટી હજુ પણ જે છે તે પોતાના એ ઉમેદવારો લગાતાર એ અલગ અલગ વિસ્તારોની અંદર જાહેર કરી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતની રાજનીતિને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની નવમી યાદી આજે જાહેર કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં આપે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાને એ ચૂંટણી મેદાને ઉતાર્યા છે। સુરત મનપાના વોર્ડ નંબર 4 માંથી મનોજ સોરઠિયા ચૂંટણી લડશે। આપની નવમી યાદીમાં 100 કરતા વધુ ઉમેદવારો જાહેર કરાયા। સુરત મહાનગરપાલિકાના વધુ ઉમેદવારો જાહેર કરાયા તો અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો પણ જાહેર કરાયા તો અન્ય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા। પરંતુ આ નવમી યાદીમાં સૌથી એ જો કોઈ ચર્ચિત નામ રહ્યું હોય તો એ મનોજ સોરઠિયા છે, કારણ કે 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે મનોજ સોરઠિયાને સુરતની અંદરથી આમ આદમી પાર્ટી છે એ મેદાને ઉતરવાની છે, પરંતુ ત્યારે નક્કી નહોતું કે કયા વોર્ડની અંદરથી મનોજ સોરઠિયા ચૂંટણી લડશે। ત્યારે સંભાવનાઓ હતી કે વોર્ડ નંબર 5 અથવા વોર્ડ નંબર 16ની અંદરથી મનોજ સોરઠિયા છે ચૂંટણી મેદાને ઉતરી શકે છે, પરંતુ અત્યારે જે પ્રકારે માહિતી સામે આવી છે વોર્ડ નંબર 4 માંથી મનોજ સોરઠિયા એ મેદાને ઉતરવાના છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝરૂમથી મારી સાથે ભાવિક જોડાયેલા છે। ભાવિક, આમ આદમી પાર્ટીની ઉમેદવારોની નવમી યાદી જાહેર થઈ છે અને તેમાં સૌથી વધુ ચર્ચામાં આવેલું નામ મનોજ સોરઠિયા છે, જેમને સુરતની અંદર વોર્ડ નંબર 4 માંથી આમ આદમી પાર્ટી હવે ચૂંટણી મેદાને ઉતારવાની છે। બિલકુલ તે જ ઉમંગ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોના નામ જે છે તે સતત ને સતત જાહેર કરી રહ્યા છે। બાકી આમ આદમી પાર્ટીની આ સતત 9મી યાદી જે છે તે અત્યારે જોવા મળી રહી છે અને 9મી યાદીમાં પણ અનેક નામો જે છે તે વોર્ડ વાઇઝ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ એમાંનું એક નામ મનોજ સોરઠિયા જે છે તેમનું નામ જાહેર થતાની સાથે જ હાલ ચર્ચા જે છે તે જોર પકડતો જોવા મળી રહ્યું છે। મનોજ સોરઠિયા કે જે 2022માં સુરતથી વિધાનસભાની ચૂંટણી એ લડ્યા હતા, પરંતુ ત્યાં એમની એ હાર થઈ હતી, અલગ અલગ ત્યાં ઘટનાઓ જે છે તે બની હતી અને ત્યારથી જ મનોજ સોરઠિયા જે છે તે ખૂબ ચર્ચામાં આવ્યા હતા। ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા કે જે બંને પર અવારનવાર ગંભીર આરોપ પ્રત્યારોપો પણ જે છે તે જોવા મળતા હોય છે। એ બધાની વચ્ચે હાલ સુરતથી જો કે ચર્ચાએ તો ઘણા દિવસોથી રહ્યું હતું કે કયા વોર્ડમાંથી તેમને ચૂંટણી લડાવવા અને ત્યાં કેટલી મહેનત કરવી તેને લઈને પણ ચર્ચાઓ જે છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે છે તે ચર્ચા કરી રહ્યા હતા। પરંતુ હાલ જે લિસ્ટ સામે આવ્યું છે જેમાં સુરત મનપાના વોર્ડ નંબર 4 માંથી મનોજ સોરઠિયા જે છે તેમને ચૂંટણી લડવા માટે એ મેદાને ઉતારી દેવામાં આવ્યા છે અને ત્યાં પણ હવે પ્રચાર પ્રસારની જે શરૂઆત જે છે તે પણ થઈ જવાની છે। સુરત મહાનગરપાલિકામાં એ વધુ ઉમેદવારો જે છે તે ત્યાં જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીએ પ્રદેશ સંગઠન એ મહામંત્રી જે છે એ મનોજ સોરઠિયાને ફરી એકવાર મેદાને ઉતર્યા છે અને મેદાને ઉતારતાની સાથે જ અત્યારે જે છે તે નામો જે છે ચર્ચામાં આવી રહ્યા છે। ત્યારે આ સતત 9મું લિસ્ટ જે છે તે આમ આદમી પાર્ટીનું જાહેર થયું છે અને આ 9મા લિસ્ટમાં પણ ઘણા બધા નામો જે છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ સૌ કોઈ લોકોની નજર જે છે તે એક નામ ઉપર અટકીને રહી હતી, એ હતું મનોજ સોરઠિયા। કારણ કે મનોજ સોરઠિયા એ ખૂબ ચર્ચામાં આવતા નેતા છે, ગોપાલ ઇટાલિયાની સાથે રહેનારા નેતા છે, એટલે સ્વાભાવિક છે કે ચર્ચામાં અવારનવાર આવતા હોય છે। એમના પર ગંભીર આરોપો પણ જે છે તે અત્યાર સુધી આવતા જોવા મળતા હતા, કારણ કે ગોપાલ ઇટાલિયાની સાથે રહેલા એટલે ગોપાલ ઇટાલિયા પર આરોપ લાગતો તો સ્વાભાવિક છે કે એમના પર પણ આરોપ પ્રત્યારોપો જે છે તે જોવા મળી રહ્યા હતા અને એ વ્યક્તિને હાલ તો જે છે તે આમ આદમી પાર્ટીએ મેદાને ઉતારતાની સાથે જ
આમ આદમી પાર્ટી હજુ પણ જે છે તે પોતાના એ ઉમેદવારો લગાતાર એ અલગ અલગ વિસ્તારોની અંદર જાહેર કરી રહી છે. આ 9મી યાદી જે આમ આદમી પાર્ટી છે તેની જાહેર થઈ ચૂકી છે અને આ 9મી યાદી જાહેર થતાની સાથે જ હાલ તો જે છે તે ઉમેદવારોમાં પણ જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, આમ આદમી પાર્ટીની અંદર ટિકિટની માંગણીની વાત હોય, ઈશુદાન ગઢવી કે જેમણે ગઈકાલે એમનો એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં કે તમે પગે પડો લોકોને અને આપણા આમ આદમી પાર્ટીમાં લોકોને લઈ આવો, આપણે આમ આદમી પાર્ટી તરફ લોકોને વાળવાના પ્રયાસ કરો, લોકોને પગે પડવું હોય તો પણ પડો, પરંતુ આમ આદમી પાર્ટીનું એ સંગઠન અને આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર જે છે તે ખૂબ મજબૂત બનાવવાની વાત જે છે તે કરવામાં આવી હતી. જો કે વાતનો સ્વીકાર ઈશુદાન ગઢવી જે છે તેમણે પણ કર્યો હતો અને ઈશુદાન ગઢવી જ્યારે એમને સવાલ કરવામાં આવ્યો હતો કે કોઈ ખાસ નેતા હોય એમને જો ઉતારવામાં આવે તો કેટલી ઇફેક્ટ પડી શકે છે આસપાસના વિસ્તારોમાં, ત્યારે ચર્ચાઈ રહ્યું હતું કે મનોજ સોરઠિયાને કદાચ ઉતારી શકે છે. જો કે ત્યારે સંભવત નામ જોવા મળી રહ્યું હતું, પરંતુ કયા વોર્ડમાંથી એમને ઉતારવા તેને લઈને ચર્ચાઓ પાર્ટીની અંદર ચાલી હતી અને હાલ સુરતના 4 નંબરના વોર્ડમાં એમનું નામ જે છે તે લિસ્ટમાં આવ્યું છે. હવે જોવાનું રહ્યું કે મનોજ સોરઠિયા કે જે 2022ના પરિણામો સામે આવ્યા હતા, જે વિધાનસભાની ચૂંટણી વખતે જે પરિણામો સામે આવ્યા હતા, શું એ જ રીતે પરિણામ આવે છે કે પછી એનાથી વિપરીત આ ચૂંટણીમાં પણ પરિણામ આવે છે? આવનારો સમય આવશે ઉમંગ, ત્યારે ખબર પડશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.